ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. આ કાર્યક્રમની અંદર રોટરી ક્લબ દ્વારા આખા વર્ષ દરમિયાન જે સેવા પ્રવૃત્તિઓના કામ ચાલતા હોય છે તેમાં કોના દ્વારા કયા કયા કાર્યો કરવામાં આવ્યા તેની ચર્ચા કરવામાં આવી તેમજ રોટરી ક્લબના ગવર્નર મેહુલ રાઠોડે જણાવ્યું. I'm Dr. Ushma Adhyaru. I'm clinical psychologist, Ayurved consultant. I'm from RCA Majesty. વર્ષ દરમિયાન અમે રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટ્રી તરફથી સર્વિસ પ્રોજેક્ટ્સ કર્યા, જેમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું. 200થી વધારે સેવા વુમન માટે અમે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, પેપ્સમિયર એવા બધા ટેસ્ટ કર્યા કે જનરલી રૂટીન લાઈફમાં એ લોકો આવા બધા ટેસ્ટ કરાવતા નથી ને પોતાના હેલ્થ પર ધ્યાન આપતા નથી. અમે સાણંદના ગોવિંદા ગામમાં બ્લડ ડોનેશન કેમ્પ, આયુર્વેદ નિદાન કેમ્પ, સેલ્ફ ડિફેન્સ ટેકનિક્સના બધા પ્રોગ્રામ કર્યા, જેમાં અમે ત્યાંના લોકલ લોકોને અને બધી મહિલાઓને આરોગ્ય વિશે જાણકારી આપી અને એ લોકોની લાઈફસ્ટાઈલ છે એમાં સુધારો લાવીને એમને હેલ્થ પર કેવી રીતે ધ્યાન આપવું એના વિશે એ લોકોને સમજાવ્યા. ખાસ અમે એ લોકોની હેલ્થ ચેક કરી અને આયુર્વેદ એ લોકોને મેડિસિન્સ પૂરી પાડી કે જેનાથી એમને અલગ અલગ ડિસીઝીસમાં સહાય મળી શકે અને એમના ડિસીઝીસ દૂર થઈ શકે તેમજ ડિસીઝીસ પ્રિવેન્ટ પણ થઈ શકે. સો આ બધા પ્રોગ્રામ અમે વર્ષ દરમિયાન કર્યા. ખાસ અમે મ્યુઝિકલ પ્રોગ્રામનું આયોજન કર્યું, જેમાં અમે ટાગોર હોલમાં મેગા મ્યુઝિકલ શોનું આયોજન કર્યું અને એનામાંથી જે અમને ફંડ મળ્યું એ ફંડનો અમે ઉપયોગ અલગ અલગ સર્વિસ પ્રોજેક્ટ્સમાં કર્યો. અને ખાસ એવા લોકો સુધી અમે પહોંચ્યા કે જે લોકો ઘરકામ કરતા હોય, જેવી એ વુમનો કે જે લોકો રસોઈ કામ કરતી હોય, સિલાઈ કામ કરતી હોય, એવી વુમન માટે અમે અલગ અલગ ટોક શોનું પણ આયોજન કર્યું. એ લોકો માટે અમે એમને ઘરકામ માં નો અલગ અલગ ઉપયોગ કરી અને ખાખરા બનાવવાના, નાસ્તા બનાવવાના અને એવા ગૃહ ઉદ્યોગોમાંથી કેવી રીતે કમાઈનું સાધન એમને મળી રહે એ અંગે અમે અલગ અલગ પ્રોજેક્ટ્સ કર્યા. સો રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટ્રી તરફથી અમે આ બધા જ પ્રોગ્રામ્સ અને પ્રોજેક્ટ્સનું આયોજન કર્યું વર્ષ દરમિયાન અને એ માટે અમને ખૂબ ગર્વ છે કે અમે આટલા સુંદર પ્રોગ્રામ આટલા ઓછા સમયમાં કરી શક્યા અને એ માટે અમે બધા જ મેમ્બર્સનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. નમસ્કાર, હું મેહુલ રાઠોડ, રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર. રોટરી ડિસ્ટ્રિક્ટ 3055માં ગુજરાત અને રાજસ્થાનનો ભાગ આવે છે. વિશ્વમાં 200 દેશોમાં રોટરી ફેલાયેલી છે અને માનવ સેવાના કામ કરે છે. આજે રોટરી ક્લબ અમદાવાદ મેજેસ્ટી કે જે અમારી એક ચેપ્ટર કહેવાય, જે એક નવી ક્લબ કહેવાય, ક્લબ છે જેનું ઓફિશિયલ ગવર્નર વિઝિટ છે. આજે રોટરી ક્લબ અમદાવાદ મેજેસ્ટીએ કરેલા કામોનું બધું સમગ્ર વિવરણ થશે, ચર્ચા થશે અને મેં જોયું એ પ્રમાણે કે બહુ જ સુંદર કામ રોટરી દ્વારા ઓવરઓલ તો થઈ રહ્યું છે, પણ રોટરી ક્લબ અમદાવાદ મેજેસ્ટી દ્વારા પૂરેપૂરું ફોકસ જે છે એ બાળકો માટે, હેલ્થ માટે, એજ્યુકેશન માટે અને છે એમના ઘણા જ સુંદર પ્રોજેક્ટ થયેલા છે. આ ઉપરાંત ભવિષ્યમાં પણ એ લોકો જેલમાં કેદીઓ માટે કોઈ કાર્યક્રમ કરવા માંગે છે, કેરિયર ગાઈડન્સ માટેના કાર્યક્રમ કરવા માંગે છે અને ઘણા બધા કાર્યક્રમોની અમારી ચર્ચા થઈ અને મારી તમામ શુભેચ્છાઓ રોટરી ક્લબ અમદાવાદ મેજેસ્ટીને છે. ધેટ્સ ઓલ. થેન્ક યુ. ગત વર્ષમાં કયા કયા પ્રકારના કામ કરવામાં આવ્યા અને તમારા તરફથી શું મેસેજ આપવામાં આવ્યો? રોટરીમાં ઘણા બધા પ્રકારના કામ થાય છે, જેમાં અમારું મુખ્ય કામ છે ફોકસ આ વિસ્તારમાં જોઈએ તો હેલ્થ ઉપર વધારે છે, હેલ્થ અને ડિસીઝ પ્રિવેન્શન ઉપર. થેલેસેમિયા ઉપર અમે બહુ જ મોટું કામ કરીએ છીએ. અમારી જુદી જુદી ફેલાયેલી રોટરી ક્લબ દ્વારા પાણી ઉપર પણ આ વર્ષે ઘણું કામ થયું છે, વોટર કન્ઝર્વેશન ઉપર અને યુવાનો માટે કેરિયર કાઉન્સેલિંગ, કેરિયર ગાઈડિંગ અને તે ઉપરાંત રાયલા કરીને એક અમારો પ્રોજેક્ટ છે જેમાં યુવાનોને અમે લીડરશિપની ટ્રેનિંગ આપીએ છીએ. તે પણ બહુ સારી રીતે થાય છે અને લગભગ કહીએ તો બધા જ ફિલ્ડમાં રોટરીનું કામ થઈ રહ્યું છે. આવનારા સમયમાં કઈ એક્ટિવિટીઓ વધારે આવનારા સમયમાં અમારું ફોકસ રહેશે થેલેસેમિયા ઉપર. એક ફોકસ બહુ જ વધારે છે, જેમ કે રોટરીનો એક કોમન પ્રોજેક્ટ છે પોલિયો નાબૂદી વિશ્વમાંથી. એ રીતે વિશ્વના કુલ 10% કેસીસ માત્ર ને માત્ર ભારતમાં છે થેલેસેમિયાના. એટલે અમે થેલેસેમિયા ઉપર બહુ જ મોટું કામ આવનારા દિવસોમાં કરવા માંગીએ છીએ. અને બીજું ફોકસ અમારું છે વોટર કોન્ઝર્વેશન. એની ઉપર અમે ઘણું કામ કરવા માંગીએ છીએ. નાના નાના ખેડૂતોને સમજાવવાનું, ટ્યુબવેલમાં રિચાર્જ કેવી રીતે કરવો, પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો એ અંગેની માહિતી પર ફેલાઈને અમે ઘણું કામ કરવા માંગીએ છીએ. હા,
મારું નામ દક્ષા જ્યોતિષ સેવક છે. અત્યારે જે રોટરી અમદાવાદ રોટરી મેજેસ્ટીના પ્રમુખ નયન અધ્યારુ છે એ મારા જમાઈ છે, અને એમની મિસિસ જે ઉષ્મા અધ્યારુ છે એ મારી દીકરી છે. હું 3 વર્ષ પહેલાં રોટરીમાં જોઈન થઈ, અને આની પહેલાં પણ હું આવી રીતે સોશિયલ વર્ક જ કરતી હતી. મારી જુવાની પણ મેં આમ જ કાઢી છે કે ઘરનું કામ, બધી પ્રવૃત્તિ, બધી પોતાની જવાબદારી સંભાળતા પણ માણસે જુવાનીમાં સોશિયલ વર્ક કરવું જોઈએ, બીજા માટે કામ કરવું જોઈએ. એ પ્રમાણે મેં મનમાં રાખ્યું હતું, અને હું સ્વાધ્યાયમાં ગામડે ગામડે ફરી છું, અને મેં આ રીતે સેલ્ફલેસ વર્ક કર્યું છે. એટલે આ ઉંમરે મારી અત્યારે 77 યર્સ મારા પૂરા કર્યા છે. હું 78 યર્સની છું, પણ મને અત્યારે પણ કોઈને પણ કોઈ તકલીફ હોય તો ત્યાં જઈને હું કેટલી મદદરૂપ થઉં એ માટે મારી હંમેશા તૈયારીઓ છે. એટલે રોટરીમાં આવ્યા પછી મને આવા જ્યાં જ્યાં કોઈ જરૂરિયાતની ખબર પડે ત્યાં હું મારાથી બની શકે એ પૂરેપૂરું એ કામ કરવા માટે સદા માટે તત્પર રહી છું. અને એ રીતે રોટરીમાં આવ્યા પછી જે કામ મેં જુવાનીમાં પણ કર્યું છે ફરી કરવાનો મોકો મળ્યો, તેથી મને બહુ જ આનંદ થયો છે. આઈ એમ સો હેપી.